નમસ્કાર મિત્રો. મિત્રો, ચલે હૈ સાથ મિલકે આપણી જે શ્રેણી છે, સાત સંસ્થા સાથે આપણે છેલ્લા ઘણા વખતથી કાર્યક્રમો કરીએ છીએ. એની અંતર્ગત આજે બે મહેમાન સાથના જે એમ્પ્લોઈઝ છે એ આપણી સાથે છે. બંને એક સ્ટેમ કરીને એ લોકોનો જે પ્રોગ્રામ છે બાળકો સાથેનો, એ એમાં એક શિક્ષિકા તરીકે બંને જણ કામ કરે છે. એક છે જાગૃતિ મેડમ અને બીજા છે હેમલતા મેડમ. મેડમ, આ જે સ્ટેમ છે એ પ્રોગ્રામ શું છે એના વિશે આપણે શ્રોતાઓને વાત કરીએ. સ્ટેમમાં એવું છે કે સ્ટેમ એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો એક પાર્ટ છે જેની અંદર બાળકોને મેં સાયન્સ અને મેથ્સ શીખવાડે છે. સ્ટેમનું ફૂલ ફોર્મ છે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. જે બાળકો અત્યારે સાયન્સથી દૂર ભાગે છે તો એમનો સાયન્સનો દર દૂર કરવા માટે અમે આ ક્લાસ સાત સંસ્થા તરફથી ખોલેલ છે, જેની અંદર બાળકોને અમે સાયન્સ અને મેથ્સ શીખવાડે છે, જેથી એ આગળના ભવિષ્યની અંદર એ લોકો સાયન્સ તરફ આગળ વધે અને એમનો એક જે કરિયર છે એ એમનું આગળ વધારી શકે. બરાબર છે. તમે કેટલા વખતથી આમાં આ કાર્યક્રમમાં કામ કરી રહ્યા છો? હું છેલ્લા 3.5 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું અને સ્ટેમ ક્લાસમાં એજ્યુકેશનનું કામ કરી રહી છું. બરાબર છે. મેડમ, તમે? હું છેલ્લા 3 વર્ષથી સાત સંસ્થામાં સ્ટેમ ક્લાસની અંદર ટ્રેનર તરીકે કામ કરી રહી છું. બરાબર છે. હવે ધારો કે બાળકો ઇન્ફોર્મલ એજ્યુકેશન આને કહેવાય, તમે જે આપો છો એ શાળામાં તો જાય જ છે, શાળામાં તો ભણે જ છે, પણ તમારે ત્યાં આવીને એ લોકો આ જે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ એના વિશેની માહિતી મેળવે, તો એ મોડ્યુલ જેને કહેવાય એ કયા પ્રકારનું છે, કેવું છે એ? મોડ્યુલમાં એવું છે કે જેમ કે સાયન્સની અંદર અમારી પાસે હ્યુમન બોડી હોય કે સ્કેલેટન હોય, તો સ્કૂલની અંદર એવું હોય છે કે પુસ્તકિયું જ્ઞાન આપણને મળે છે. અને અમે જે સ્ટેમ લેબ બનાવી છે તો એની અંદર અમારી પાસે છે ને એવા મોડલ હોય છે. તો મોડલ થ્રુ અમે બાળકોને એ રીતનું પ્રેક્ટિકલી એમને બતાવી અને એમને નોલેજ આપીએ છીએ. અને એની સાથે સાથે અમે એવી ડીઆઈવાય કિટ પણ બનાવવા આપીએ છીએ કે સ્કેલેટન છે તો સ્કેલેટનનું આખું ડીઆઈવાય અમે એમને બનાવવા પણ આપીએ છીએ અને પ્રેક્ટિકલી પણ અમે શીખવાડીએ છીએ. તો જે એમને પુસ્તક એમને વાંચીને એમને યાદ નથી રહેતું, તો એ મોડલ થ્રુ એમને જ્ઞાન મળી શકે. અચ્છા, એટલે ડુ ઇટ યોરસેલ્ફ. હા, ડુ ઇટ યોરસેલ્ફ. બરાબર છે. તો એમાં કેવા પ્રકારના તમે મોડ્યુલ્સ છે એમને આપો છો? એની અંદર એવું હોય છે કે હ્યુમન બોડી છે તો એનું એક ડીઆઈવાય કિટ એક કાગળ ઉપર બનાવેલું હોય છે કે જેને બાળકો પહેલા કટિંગ કરે છે અને કટિંગ કરી અને બોડીના કયા પાર્ટ્સ કઈ જગ્યાએ હોય છે એ એની અંદર લગાવી અને એ લોકો શીખી શકે કે ધારો કે હૃદય છે તો એ પાર્ટ્સ આ જગ્યા ઉપર જ આવશે, લંગ્સ છે તો આ જગ્યા ઉપર જ આવશે. એ બાળકોને જોઈ અને શીખે છે અને એ પ્રમાણે એ લોકો એજ્યુકેશનમાં કામ આવે છે એમને કે આ રીતે અમે આ હ્યુમન બોડી શીખીએ છીએ. બરાબર છે. આ સિવાય જે સાયન્સના બીજા જે હ્યુમન બોડીની તમે વાત કરી, એ સિવાયના કયા કયા મોડ્યુલ્સ છે તમારે ત્યાં? એમાં ન્યૂટન્સના નિયમો હોય છે, પછી એંગ્યુલર મિલર હોય છે, ન્યૂટન કલર ડિસ્ક હોય છે, રેઝોન્સ હોય છે, ન્યૂટન કલર ડિસ્ક હોય છે, મેથ્સના પણ અપૂર્ણાંક છે, પ્લેસ ઓફ વેલ્યુ છે. આ બધા મોડલ્સો અમે મેથ્સ અને સાયન્સની અંદર એ લોકોને શીખવાડીએ છીએ. બરાબર છે. હવે તમે 3 વર્ષથી કામ કરી રહ્યા છો, બરાબર? તો એટલે તમારો અનુભવ કેવો છે? આ જે બાળકો આવે છે એ પહેલા તો કયા સમયે તમારે ત્યાં આવે? અમારા ત્યાં છે ને સ્ટેમમાં 2 બેચ ચાલે છે. જે બપોરની સ્કૂલમાં જતા હોય બાળકો, એ લોકોને અમે સવારે બોલાવીએ છીએ. સવારે 10 થી 12 ની બેચ હોય છે. અને જે સવારે સ્કૂલે જતા હોય બાળકો, એ લોકોને અમે બપોરે 2 થી 5 માં બોલાવીએ છીએ. બરાબર છે. હવે તમારે બી ટ્રેનિંગ લેવી પડે, કારણ કે તમે પણ ક્યાંક તો ટ્રેન થયેલા હોય, એટલે તમે ભણેલા હોય, એટલે તમે શિક્ષક તરીકેની તમારી લાયકાત હોય, પણ આ જે મોડ્યુલ્સ ભણાવવાના છે તો એ ટ્રેનિંગ તમને ક્યાંથી મળે? અમને સાત સંસ્થા તરફથી વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાંથી અમને ડીઆઈવાય કિટ અને મોડલ્સની ટ્રેનિંગ આપવામાં આવે છે. એ લોકો ત્યાં અમને શીખવાડે છે કે કયા પ્રકારના મોડેલ્સ કઈ રીતે કામ કરે છે, એક્સપેરિમેન્ટ કરતા શીખવાડે છે. એ જ એક્સપેરિમેન્ટ અમે બાળકો સુધી પહોંચાડીએ છીએ આ ટ્રેનિંગો દ્વારા. બરાબર છે. મિત્રો, આપણે ચલે સાથ મિલકેમાં જે સ્ટેમ પ્રોગ્રામ ચાલે છે સાત સંસ્થાનો, તેના બે જે શિક્ષિકાઓ છે તેમની સાથે વાત કરી રહ્યા છે. મેડમ, આ જે બાળકોને તમે ભણાવો છો, એટલે એ સ્કૂલમાં જાય અને અહીંયા ફેર શું હોય એમાં? ફેર મેં હમણાં જ કહ્યું હતું કે બાળકને ત્યાં સ્કૂલમાં કેવું આખું વાતાવરણ જ એ રીતનું હોય છે કે ક્લાસરૂમમાં જવાનું છે,
ટીચર સામે હશે, બોર્ડ હશે તો બોર્ડ ઉપર ટીચર જે શીખવાડે એ શીખવાનું છે, ટીચર જે લખાવે એ બધું લખવાનું છે. અને સ્ટેમની અંદર એવું હોય છે કે બાળકની સાથે અમે પોતે પણ બાળક બની જઈએ છીએ. હમ હમ કે બાળક આવે છે તો કે પહેલા તો સ્ટાર્ટિંગમાં બાળક આવે, ટીચર આજે આપણે શું શીખવાનું છે, એવી રીતે અમને પ્રશ્ન પૂછે છે. તો અમે બાળકોને કહીએ છીએ કે તમે બેસો થોડી વાર, આપણે ચર્ચા કરીએ છીએ. અમારું પ્લાનિંગ તો પહેલેથી જ હોય અને અમે આવી રીતે છે ને વીકલી અમારો કોર્સ પણ એ રીતનું અમે કરેલું જ હોય છે કે આજે આપણે મેથ્સ શીખવાનું છે, સાયન્સ શીખવાનું છે. પછી એમને અમે મોડલ સમજાવીએ છીએ. તો પછી અમને એમ કહે છે કે હે ટીચર આવી રીતે આ વસ્તુ થતી કે અમને તો સ્કૂલમાં કે આવી રીતે શીખવાડે છે કે ભાઈ અપૂર્ણાંક છે તો ટીચર આવી રીતે ગોળ દોરી દીધું ને પછી એને હાફ કરી નાખ્યું તો કે હવે આને અપૂર્ણાંક કહેવાય. પણ અમારી પાસે એવી ડીઆઈવાય કીટ હોય છે કે ડીઆઈવાય કીટ થી અમે બાળકોને સમજાવી શકીએ છીએ કે અપૂર્ણાંક આવી રીતે બને છે. બરાબર છે. ધારો કે તમે જે એટલે બે જે એક દ્રષ્ટિ છે અને એક સ્પર્શ છે, બરાબર, એનો ઉપયોગ કરો છો તમે આજે ડુ ઇટ યોર સેલ્ફ વાળું જે છે એમાં જાતે તમે જુઓ છો, તમે અનુભવો છો અને પછી એ મોડ્યુલ પર કામ કરો છો. આનો તમને એક ટીચર તરીકે શું લાગે છે કે આની અસર બાળકો પર કેવી પડે કે આવું જોઈને કરવાથી એ લોકો વધારે સારી રીતે ભણી શકે એને, કે વધારે સારી રીતે જે કન્સેપ્ટ છે એને સમજી શકે એવું લાગે છે તમને? હા, આના દ્વારા એવું લાગે છે કે બાળકો જે કામ કરે છે ને એ એકવાર જોઈ લે ને એ પછી એમને લોંગ ટાઈમ સુધી યાદ રહે છે. એ ગમે તે ક્લાસની અંદર ગમે ત્યારે એ વસ્તુ જોવે છે ને તો એ લોકોને એવું થાય કે આવું અમે આ ક્લાસમાં શીખી ગયા છે અને બીજાને પણ એ લોકો શીખવાડી શકે છે કે આ ટીચરે અમને આ વસ્તુ શીખવાડી હતી અને એમના જે નાના ભાઈ બહેન હોય એમને પણ એ લોકો શીખવાડે છે કે આ વસ્તુ આ છે અને આ રીતે એ લોકો આગળ વધે છે. એટલે ધારો કે ઘરે જાય અને એમણે અહીંયા કંઈક શીખ્યા હોય એના પરથી જ બીજા કોઈક પ્રયોગો કરીને આવતા હોય એવા બાળકો પણ હશે. હા, કરે છે એવું. એટલે કેલિડોસ્કોપ છે અમારું એક મોડલ છે જે 8મા ધોરણની અંદર આવે છે, 17મા ચેપ્ટરમાં છે એ. તો અમે એમને છે ને મોડલ એરિયું શીખવાડ્યું હતું કે આ એરિયું મોડલ આ રીતના બનાવે છે. તો મોડલ બનાવ્યું, પછી ઘરે જઈને બતાવ્યું કે પછી મેં એની મમ્મીને કહ્યું કે મમ્મી આમાં જો કેવી ડિઝાઇન બને છે. તો પછી એમને બધું શીખ્યું હતું તો કે પછી મમ્મી હું પણ આવું બનાવું. તો પછી ઘરેથી પણ એમને એવું કર્યું કે કાર્ડબોર્ડ લાવી અને એને જાતે એ રીતે મોડલને કટ કરી અને એને પોતાની રીતે કેલિડોસ્કોપ બનાવ્યો. હા, કેલિડોસ્કોપ બનાવ્યો. બરાબર છે. આવું કંઈક થાય, આમ વિદ્યાર્થીઓ પ્રયોગ કરીને આવે ત્યારે તમને કેવી લાગણી થાય? અમારા વધારે સારું લાગે છે અને અમે એક સાયન્સ ફેર કરીએ છીએ તો એની અંદર પણ બાળકો પોતાની જાતે મોડલો બનાવે છે અને અમે વિસ્તારની અંદર આવો સાયન્સ ફેર કરીએ તો એ મોડલો સાથે અમે વિસ્તારમાં જઈએ તો જે પેરેન્ટ્સ હોય, જે આજુબાજુના વિસ્તારના લોકો હોય તો એ લોકો પણ એ લોકોને એવું થાય કે આ બાળકો આટલું સારું એવું કામ કરી શકે છે, આટલું સારું એવું બનાવી શકે છે. ઘણા બધા એવા મોડલો બાળકો જાતે બનાવે છે. એટલે અને બીજા જે પછી આ સ્ટેમ પ્રોગ્રામમાં જોડાયા નથી એ લોકોને પણ એવું થાય કે અમારે જોડાવું જોઈએ. એ લોકો પણ અમારી સાથે જે અમે 6 મંથની બેચ હોય છે એ પૂરી થવાની રાહ જોઈ રહ્યા છે કે આ લોકોનું પૂરું થાય ને તો અમે એડમિશન લઈએ અને અમે પણ આવું કંઈક બનાવીને અમે પણ વિસ્તારની અંદર જઈએ. બરાબર છે. હવે જે મા બાપ છે એ લોકોની લાગણી કેવી હોય છે? કારણ કે એ લોકો કદાચ તમે કયા વિસ્તારમાં કામ કરો એ આપણે પહેલા વાત કરી દઈએ. બહેરામપુરામાં તમે કામ કરો છો ને તમે શાહવાડીમાં. તો મોટા ભાગે આર્થિક સદ્ધરતા ઓછી હોય એ પ્રકારના ફેમિલીઝ હોય એમાં, બરાબર છે. તો એમના મા બાપ કેવી રીતે આખો જે પ્રોગ્રામ છે એને એ લોકો કેવી રીતે સ્વીકારે છે? એની અંદર અમારી 6 મંથની આ બેચ હોય છે તો એની અંદર અમે દર 2 મહિને છે ને પેરેન્ટ્સ મીટિંગ કરીએ છીએ. તો પેરેન્ટ્સ મીટિંગની અંદર અમે જે વાલી હોય છે તો વાલી આવે છે. પછી એમની સાથે અમે ચર્ચા કરીએ છીએ કે તમારું બાળક પહેલા સ્કૂલમાં જતું હતું અને સ્કૂલમાં ગયા પછી અને અહીંયા એને એડમિશન લીધું તો વચ્ચેના જે 2 મહિનાનો સમયગાળો થયો છે તો તમારા 2 મહિનાના સમયગાળાની અંદર તમારા બાળકોની અંદર શું કંઈ ચેન્જીસ આવ્યા છે એમના ભણવાની બાબતે, એમની વાણી વર્તનમાં પણ ફેર પડ્યો હોય, બરાબર છે, એમાં કોઈ ફેર એમને પડ્યો છે. તો એમને જે રીતનું અમને કહે છે ત્યારે અમને લાગે છે કે ના ભાઈ પેલા છોકરું બિલકુલ અમારું ડાઉન હતું અને અત્યારે એનામાં વર્તનમાં છે, પછી એના હાવભાવમાં છે, એના જે અભ્યાસ છે એની અંદર તો થોડો અમને ચેન્જ આવ્યો હોય એવું લાગે છે. બરાબર છે. હવે આમ તો એસેસમેન્ટ કરવું પડે તમારે, કે વર્ષની શરૂઆત થઈ હોય અને તેમાં કેટલા છોકરાઓ આવ્યા, એમણે કેવો રિસ્પોન્સ હતો એમનો, એવી કોઈ એસેસમેન્ટ સિસ્ટમ તમે રાખેલી છે આમાં આ પ્રોગ્રામમાં? હા, અમે જે બાળકો આવે છે એ લોકોની પોસ્ટ ને
એવી એક્ઝામો લઈએ છે હમ હમ. એને એના દ્વારા એમનું જોઈ શકીએ છીએ. બરાબર છે. હવે શાળાઓ સાથે તમે કોઈ રીતે કનેક્ટેડ છો ખરા કે શાળાઓના શિક્ષક, તમે બી એક શિક્ષકનું કામ કરો છો ઇનફોર્મલી, અને પેલા લોકો ફોર્મલી એમને રેગ્યુલર 10 થી 5 કે જે પણ સમય હોય શાળાનો એમાં એમને ભણાવતા હોય છે. તો આની વચ્ચે એટલે એ ટીચર્સ સાથે પણ ક્યારે ઇન્ટરેક્શન થાય ખરા તમારે? હા, અમારી સંસ્થા તરફથી 3 શાળાઓ એવી સિલેક્ટ કરેલી હોય છે હમ. કે જેની અંદર પણ અમે આવા સ્ટેમ ક્લાસ ચલાવીએ છીએ. કેમ કે અચ્છા. અમે એરિયામાં તો ચલાવીએ છીએ, પણ સ્કૂલની અંદર અમુક બાળકોને સાયન્સ લેબ જોઈએ હમ. તો ત્યાં પણ એ ટીચરો સાથે કનેક્શન મળે તો એ ટીચરો અમારી પાસે ટ્રેનિંગ લેવા આવે છે કે ટીચર આ મોડેલનું કઈ રીતે અમે સમજાય. અચ્છા. ડીઆઈ કીટો પણ અમે એ લોકોને અમે સ્કૂલમાં જઈને શીખવાડીએ કે તમે બાળકોને આ રીતે એજ્યુકેશન આપો. કેમ કે બરાબર. બધા વિસ્તારની અંદરથી અમે પહોંચી ના વળીએ બાળકો સુધી, હમ હમ. તો જે બાળક સ્કૂલમાં જાય છે તો એ બાળક સ્કૂલ દ્વારા પણ એ વસ્તુ શીખી શકે કે આ બરાબર વસ્તુ છે. પણ એ બનાવી શકે. એટલે બરાબર સ્કૂલ છે. સાથે ટીચરો સાથે પણ અમે કનેક્શન રાખીએ છીએ કે કોઈ બાળક એજ્યુકેશનથી વંચિત ના રહે સાયન્સ અને મેથ્સમાં. બરાબર છે. એટલે તમે કયા કયા ધોરણના બાળકોને ભણાવો આમાં? અમે Informally? 5માથી લઈને 8મા ધોરણ સુધી. 5માંથી 8મા સુધી. કોઈ કામ ઇન્ટરેસ્ટિંગ જેને કહેવાય કે સરસ રીતે પરિણામ આવ્યું હોય ને પછી અ, છોકરો કે છોકરી દોડતા આવ્યા હોય તમારી પાસે? હા, એટલે હમણાં જ 2જી તારીખે સરકારી સ્કૂલનું હમણાં રિઝલ્ટ હતું. હમ. વિદ્યા જયંતિભાઈ વાઘેલા કરીને છોકરી છે, એને ગઈ વખતે એને બી ગ્રેડ આવ્યો હતો હમ. અને અહીંયા 6 મહિનાથી અમારી સાથે અહીંયા જોડાયેલી હતી, તો હમ. અત્યારે એને 3rd રેન્ક આવ્યો છે અને એની રિઝલ્ટની અંદર અભિનંદન લખ્યું હતું. તો અચ્છા. એના મમ્મી અને છોકરી બંને પેંડા લઈને મારા ક્લાસમાં આવ્યા હતા. અચ્છા અચ્છા અચ્છા. આવું કંઈક થાય ત્યારે કેવી લાગણી થાય તમને? વધારે ખુશી થાય કે અમે જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં છે હમ. તો એનાથી અમને જેટલી ખુશી છે એટલી બાળકોને ખુશી છે અને અમે જે શીખવાડીએ છીએ આગળ દેખાય છે કે બરાબર ના છે. આવું કંઈક કરીએ છીએ તો સારી બાબત છે. બરાબર છે. મિત્રો, આપણે ચલે હે સાથ મિલકેમાં જે સાથનો પ્રોગ્રામ છે સ્ટેમ, એના વિશે વાત કરી રહ્યા છીએ આ બંને શિક્ષિકાઓ સાથે. અ, તમારી ટ્રેનિંગ પણ સમયાંતરે થયા કરતી હશે, તમે લોકો પણ ટ્રેન થતા હશો મોડ્યુલ્સ માટે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં. તો એ દર વખતે કંઈ અપગ્રેડેશન એવું હોય છે કે દર વખતે જુદો પ્રોગ્રામ હોય ને તમે એમાં ટ્રેનિંગ લેતા હો? હા, એની અંદર પણ અમુક ચેપ્ટરો એ લોકોએ ડિવાઈડ કરેલા હોય છે, એ પ્રમાણે અમને ટ્રેનિંગ લોકો આપતા હોય છે કે ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, એવી રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર રાખી અને પછી અમને લોકોને ટ્રેનિંગ આપતા હોય છે. બરાબર છે. હવે તમારા જેવી કેટલી બહેનો હશે ટીચર તરીકે ત્યાં? અમારે 7 સંસ્થાની અંદર અમારે 4 સેન્ટર ઉપર આવા સ્ટેમ ક્લાસ ચાલે છે. હમ. બહેરમપુરામાં છે, વટવામાં છે, રામોલમાં અને શાવાડીમાં. અચ્છા. અને દરેક જગ્યાએ બબ્બે ટીચર્સ છે? ના, ટીચર્સ કેટલા છે? ટીચર્સ એક જ. એક ટીચર્સ એક જ છે. અચ્છા. એટલે તમે શાહવાડીને તમે બહેરમપુરા. બહેરામપુરા. બરાબર છે. હવે આમ તમે ધારો કે કોઈ જગ્યાએ ટીચર તરીકે કોઈ સ્કૂલમાં હોત હમ. અને અત્યારે આ સ્ટેમ પ્રોગ્રામ સાથનો જે ચાલે છે એમાં છો, તમને શું લાગે શું ફેર હોય એમાં? ફર્ક અમને એટલો લાગ્યો કે સ્કૂલમાં અમે હોય તો અમે સ્કૂલમાં ખાલી અભ્યાસ ઉપર કે ભાઈ આ મહિનાની અંદર આટલો અભ્યાસ છે તો એટલો આપણે પૂરો કરવાનો છે. અને અહીંયા અમારે અભ્યાસ તો છે પણ સાથે સાથે બાળકો સાથે રમવાની એક્ટિવિટી હોય છે, પછી ગેમ્સ બધી અલગ અલગ હોય છે. તો આમ બાળકો સાથે આમ રમવાની, પછી રમતા રમતા એમને ભણાવવાની, તો એ બધી આખી મજા અલગ અલગ આમ આવે છે. બરાબર છે. તમને કેવી લાગણી થાય? એટલે ધારો કે આટલા વર્ષો તમે 3 વર્ષથી કામ કરો છો, તો બાળકો સાથે કામ કરવાનું કેવું લાગે તમને? બાળકો એમ પહેલા હું સ્કૂલમાં કે જોબ કરતી હતી તો સ્કૂલની અંદર જેમ બેને કીધું ને એમ અભ્યાસક્રમ ઉપર જ ધ્યાન આપતી હતી. પણ જ્યારથી આ ક્લાસની અંદર જોડાય એની અંદર અમે લોકો ક્રાફ્ટ એક્ટિવિટી કરાવીએ છીએ, પછી ડ્રોઈંગ એક્ટિવિટી કરાવીએ છીએ. તો આ બધી એક્ટિવિટીને મને ઇન્ટરેસ્ટ ડ્રોઈંગમાં છે, તો જ્યારે ડ્રોઈંગનો સેશન આવે ને તો હું બાળકો સાથે અલગ અલગ મને જેવું ડ્રોઈંગ આવડે ને હું બાળકો પાસે કરાવું. કોઈ થીમ આપું કે આજે આપણે હથેળીની અંદર આપણે કોઈ બર્થડેનું ડ્રોઈંગ કરીશું તો એ લોકો પોતાના હાથથી ડ્રોઈંગ કરી અને પછી એની અંદર બર્થડેનું ડ્રોઈંગ કરતા હોય છે. તો મને જેવું આવડે છે એવું બાળકોને પણ આવડે છે. જે વસ્તુ આપણે સ્કૂલની અંદર નથી કરી શકતા, અમુક વસ્તુઓ જે આ ક્લાસમાં આવ્યા પછી આ વસ્તુઓ અમે કરાવીએ છીએ. તો એમાં મને વધારે એ લાગે છે કે ના, મને જેવું ફ્રીડમથી ભણાવવાનું જેવું જોઈતું હતું ને એવું આ સંસ્થાની અંદર મને મળી રહ્યું છે. બરાબર છે. મિત્રો, ચલે સાથ મિલકેમાં આપણે વાત કરી રહ્યા છે સ્ટેમના 2 ટીચર્સ સાથે. મેડમ, ફેમિલીનો સપોર્ટ કેવો તમને આ કામમાં?
ફેમિલીનો મને ઘણો સારો એવો સપોર્ટ છે કે હું ટીચિંગમાં હતી અને ટીચિંગમાં તો સ્કૂલની અંદર અમારી જોબ હતી. પછી અહીંયા મને ઇન્ટરવ્યૂમાં ઘર ઘણું દૂર છે, પણ ફેમિલીનો મને ફૂલ સપોર્ટ છે કે પેલું સ્કૂલ છે તો સવારે 7 થી 12 નો ટાઈમિંગ છે અને અહીંયા ઓફિસ ટાઈમ 10 થી 6 નો છે. તો પણ ફેમિલી કે વાંધો નહીં, તમને ગમે છે તો તમે કરી શકો, તમારે સારું છે. બરાબર છે. તમને કેવો મને સપોર્ટ પણ છે? એવું જ છે. મને ફેમિલીમાંથી સપોર્ટમાં મારે એક 5 વર્ષનો બાળક છે. હમ. તો એનો સ્કૂલનો ટાઈમ ને એ બધો એડજસ્ટ કરીને પણ હું આ જોબ કરી શકું છું, જેમાં ફેમિલી વાળાનો સપોર્ટ મને મળે છે બરાબર છે. કે હું આ જોબ કરી શકું છું. અને સાથનો સપોર્ટ કેવો છે? સાથનો સપોર્ટ બી છે કે જ્યારે બાળક બીમાર હોય કે કંઈ પણ હોય તો એ લોકો અમને ફ્રીડમ આપે છે કે તમારું બાળક તમે સાથે લઈને આવો અને એને પણ સાચો અને આ બાળકોને પણ સાચો, એટલે બધું બાળકો સાથે એડજસ્ટ થઈ જાય છે. અચ્છા, હવે ધારો કે ઘણી બધી ચેરિટેબલ ટ્રસ્ટ એનજીઓસ કામ કરતી હોય છે. તમે સાથમાં 3 વર્ષથી કામ કરો છો, એની પહેલા ક્યાં હતા તમે? પહેલા હું સ્કૂલમાં જ હતી. સ્કૂલમાં હતા. હવે ધારો કે આવી કોઈ સામાજિક કામ કરતી હોય, સમાજ માટે કામ કરતી હોય એવી સંસ્થામાં કામ કરવાનું કેવું લાગે તમને? ઘણું સારું લાગ્યું અહીંયા આગળ તો આવ્યા પછી મને. એમ કે સ્કૂલની અંદર અલગ પ્રકારનું વાતાવરણ હોય છે, અહીંયા અલગ હતું અને અહીંયા આગળ આમ અમારો આખો ક્લાસ જ એવું છે, એન્વાયરમેન્ટ જ એટલું સરસ છે કે અહીંયા આવે ને તો પછી એમ 5:30-6 વાગ્યા સુધી અહીંયા બેસી રહીએ અને જે દિવસે રજા હોય ને એ દિવસે એમ થાય કે આજે નોકરી ચાલુ હોત તો સારું હતું. એટલે કામ ના લાગે તમને? હા, કામ ના લાગે, કોઈ આમ બોજ જેવું નથી લાગતું કે ના ભાઈ તમારે આટલું કમ્પ્લીટ કરી નાખવાનું છે, આટલું કમ્પ્લીટ કરી નાખવાનું છે, એટલું બધું અમારી પર પ્રેશર નથી હોતું. બરાબર છે. મજા આવે. તમને કેવું લાગે? મારે પણ એવું જ છે કે આખો દિવસ અહીંયા ક્લાસમાં હોય છે ને તો ટાઈમ ક્યાં જાય છે એ જ નથી, અને બાળકો એવા હોય છે કે એમને સ્કૂલે ના ગયા હોય ને તો પણ એ ક્લાસમાં આવીને બેસી જશે, ટીચર આજે અમે અહીંયા બેસીશું. અચ્છા, તો એ બાળકો હવે જોડે રહેવાની મજા આવે છે. રાઈટ. એટલે આમ તો જેને કહેવાય કે અને વિસ્તારની અંદર પણ અમે લોકો અત્યાર સુધી કોઈ એવી રીતે વિસ્તારમાં નહોતા જતા, પણ જેવી રીતે હવે વિસ્તારમાં જઈએ છે ને તો બધા પેરેન્ટ્સ અમને ઓળખતા થઈ જાય. તો ક્યાંક બસમાં મળ્યા હોય કે ગમે ત્યાં મળ્યા હોય તો એ લોકો અમને કે અમારા ટીચર છે, અમારા ટીચર છે. તો અમને એવું થાય છે કે આ બધા અમને ઓળખ્યા છે. કોઈ પણ જગ્યાએ અમારા ફેમિલી સાથે ગયા હોય તો પણ બાળકો જોઈએ તો બૂમો પાડે કે અમારા ટીચર જાય છે. પેરેન્ટ્સ પણ એવું કહે છે. ઘણી વાર એવું બી થતું હોય કે તમે પેરેન્ટ્સને મળ્યા ના હોય એના, અને પેરેન્ટ્સે તમારા વિશે એમના ઘરે જ વાત કરી હોય અને પછી મળે ત્યારે પણ એવું ક્યારેક થાય. ત્યારે બી એવું થાય છે. રાઈટ. હવે કરિયર પ્રોગ્રેશન, ધારો કે આમાં તમે આગળ કેવી રીતે વધવા માંગો છો? ધારો કે સ્ટેપ્સ હશે ને, આમાં સ્ટેમમાં તમે ભણાવો છો પછી એક ઉપરના પોઝિશન પર તમે જઈ શકો, એવું કંઈક સ્ટ્રક્ચર બનાવેલું છે એમાં સાથમાં? એવું કોઈ સ્ટ્રક્ચર તો અત્યાર સુધી તો નથી. એટલે પોઝિશન આપશે એવી કે ભાઈ 4 સેન્ટર છે તો એમાંથી જેનું એજ્યુકેશન કે આમાં વધારે ગ્રોથ છે તો 4ના હેડ બનાવી શકે કે આ 4 સેન્ટરનું તમે મેનેજમેન્ટ કરી શકો. બરાબર છે. કે સારી રીતે ચાલે ને આગળ બધાને ભવિષ્યમાં કામ આવે. તમને શું લાગે, તમને આથી 5 વર્ષ પછી તમારો રોલ કેવો હોય આમાં? મને બી એવું જ લાગી રહ્યું છે. રાઈટ. અને ખૂબ સરસ. એટલે તમે જે પ્રવૃત્તિ કરો છો બાળકો સાથે, સચ તો એવું છે કે બાળક સાથે એટલે દરેક એવું કહેવાય છે કે દરેક વ્યક્તિમાં એક બાળક જીવતું જ હોય છે અને એ બાળકને જીવતું રાખવાની જવાબદારી પણ, જીવતું એ સેન્સમાં કે બાળ સહજ તમે વર્તી શકો એવું રાખવાની જવાબદારી પણ આપણી છે. તો તમે એ જ બાળકો સાથે કામ કરી રહ્યા છો અને આટલું સરસ કામ કરી રહ્યા છો. આગળ અમારી શુભેચ્છાઓ કે તમે સરસ રીતે આગળ વધતા રહો આમાં અને બાળકોને મદદરૂપ થતા રહો. રેડિયો એલજી વતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ.